જય શ્રી રામ ખેડૂત મિત્રો, આજે આપણે બટાકાના અંદર એક ઉણપ જોવા મળે છે, એક સમસ્યા જોવા મળે છે કે આપણે બટાકાને કમ્પ્લીટ 30 દિવસ થઈ જાય છે મિત્રો, અને આના અંદર એક સમસ્યા જોવા મળે છે મિત્રો. તમે જોઈ શકો છો બટાકાના આજુબાજુ પાંદડું પડવા માંડ્યું છે, સુકાવા માંડ્યું છે. તેના એક રોગ છે મિત્રો. રોગ એટલે કે આ કાપો હોય છે બટાકાનો, એ અંદરથી ગળી જાય છે. વધારે પાણીની સમસ્યા હોય કે આ કાપો થોડો નરમ લૂજ હોય તો એના કારણે કાપો ગળવા માંડે છે, તો બટાકા જતા હોય છે. તો મિત્રો આના માટેની એક દવા છે રોકોસીઓસી, જે એના માટે યુઝ કરવામાં આવે છે કે જે કાપો જતો હોય અને બટાકું જતું હોય તો એના માટે રોકોસીઓસી નામની દવા યુઝ કરવામાં આવે છે, કે જે મિત્રો ટપક કે ફુવારા પદ્ધતિ દ્વારા જે આ દવા નાખવામાં આવે છે. પણ અમુક ખેડૂત મિત્રોને મંચુરીના કારણે કે અડધું પાણી આ બાજુ ને અડધું પાણી આ બાજુ જવાનું સેટિંગ નથી થતું, તો એ એવા મિત્રોને ખાસ જણાવવાનું કે પંપ દ્વારા આગળની નોઝલ ખોલી દેવાની મિત્રો પંપની, અને આ પાળાની વચ્ચોવચ્ચ પણ નાખવાથી મિત્રો એનું સોલ્યુશન થઈ જાય છે. તો આ દવા છે રોકોસીઓસી, એ નાખવાથી આ બટાકું જતું હોય તેને અટકાવવા માટેની દવા છે રોકોસીઓસી. આ મિત્રો તમે કાપો જોઈ શકો છો, પૂરો ગળી ગયો છે, પાણી તો વધારે પાણીની સમસ્યા કે પછી આ નરમ હોવાના કારણે જતું હોય છે બટાકું. તમે જોઈ શકો છો છોડ પણ સુકાવા માંડ્યો છે મિત્રો. આના માટેની દવા છે રોકોસીઓસી. મિત્રો બધા ખેડૂત મિત્રો રોકોસીઓસી નામની દવા યુઝ કરો અને બટાકું જતું હોય તો તેને અટકાવો.